પશ્ચિમ બંગાળના આસનસોલનો લચ્છીપુર રેડ લાઇટ વિસ્તાર, જ્યાં કેટલીય મહિલાઓ ઓળખ છુપાવીને સેક્સ વર્ક કરે છે. બંગાળમાં ચાલતા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝને આ લોકોમાં ડરનો માહોલ બનાવ્યો છે, કારણ આમાંથી ઘણી મહિલાઓના નામ 2002ના વોટર લિસ્ટમાં નથી. એસઆઈઆરમાં આ જ વોટર લિસ્ટને આધાર બનાવ્યો છે. આ વિસ્તારમાં બાંગ્લાદેશથી છોકરીઓ લાવીને વેચવાનો મામલો સામે આવતો રહ્યો છે. पश्चिम बंगाल के लगभग हर शहर में एक ऐसा एरिया है जहां सेक्स वर्कर रहते हैं. आसनसोल में लगभग 2 एरिया है. मैं इस वक्त आसनसोल के लच्छीपुर में खड़ी हूँ. इस एरिया में लगभग 1000 से ऊपर की सेक्स वर्कर रहते हैं और एक एरिया जो दिशा 1 है उसमें लगभग 400 वोटर है. इसके अलावा 2 और एरिया है. यहाँ भी कई महिलाएं हैं जिनका 2002 की लिस्ट में जो परिवारजनों का नाम नहीं मिल पा रहा है. डर है आने वाले समय में क्या होगा. સૌથી પહેલા અમે 34 વર્ષની સલમાને મળ્યા, જેને તેના ગામનો એક વ્યક્તિ લાવ્યો હતો અને અહીં વેચી દીધી હતી. હું બાંગ્લાદેશથી છું. અહીં 12 વર્ષથી રહું છું. મારી પાસે બધા દસ્તાવેજો છે, જેમાં મારું આધાર કાર્ડ અને વોટર આઈડીનો પણ સમાવેશ થાય છે. મને એસઆઈઆર ફોર્મ મળ્યું છે, પણ મેં એ સબમિટ નથી કર્યું. તેઓ મારા માતા પિતાના કાગળો માંગે છે, પણ તેઓ બાંગ્લાદેશમાં છે. હું એ ક્યાંથી લાવી શકું? સલમા કહે છે કે 2 વખત મત આપી ચૂકી છું. બાંગ્લાદેશી મહિલાઓના વોટર આઈડી કાર્ડ કેવી રીતે બન્યા તે અંગેના સવાલ પર બીએલઓ જણાવે છે કે કાઉન્સિલર, ધારાસભ્ય અથવા સાંસદના લેટર હેડ પર